નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કાળો છોકરો છોકરી જોવા આવ્યો બનેલ સત્ય ઘટના વિશે। મીશા અને માજુમી બંને બહેનો, સગી બહેનો, એમાંય પાછી જોડિયા બહેનો, ટ્વિન સિસ્ટર, યુવાનીના શિખર પર જીવતી બહેનો, સૌંદર્યમાં એવી કે એને જોઈને 100 જોજન દૂર ઊભેલો પુરુષ પણ એને પામવા માટે વલખા મારવા લાગે। પપ્પા અનુપમભાઈ અને મમ્મી વંદનાબહેન શનિવારની સાંજે શિખર મંત્રામણમાં પરોવાયા। તમને કહું છું, વંદનાબહેને કહેવાનું શરૂ કર્યું, આવતીકાલે એક સારા ઘરનો મૂર્તિયો આપણી દીકરીને જોવા માટે આવવાનો છે। એકલો? ના, હવે એની મોટી ગાડીમાં જેટલા સમય એટલા માણસોને લઈને આવવાનો છે। એની મમ્મી, પપ્પા, 2 નાની બહેનો, એક વિધવા ફોય, એક કાકા અને કાકી અને ડ્રાઈવર પણ। એનો અર્થ એ થયો કે એની કાર બહુ મોટી હશે અથવા એ 2-3 કાર લઈને આવવાનો છે। મતલબ કે મૂર્તિઓ પૈસાદાર હશે। માત્ર પૈસાદાર નહીં, પણ આ શહેરનો સૌથી વધુ પૈસાદાર છે। દીપન ઇન્ડસ્ટ્રીના શેઠ દીપચંદનો એકનો એક દીકરો છે। પત્નીના મુખેથી દીપચંદ શેઠનું નામ સાંભળીને અનુભાઈ ખુરશીમાંથી ગડબડવા જેવા થઈ ગયા। હે, શું વાત કરે છે તું? કંઈ ભાંગ તો પીધી નથી ને? આવડા મોટા ધનવાન ઉદ્યોગપતિ એમના દીકરા માટે આપણા જેવા મિડલ ક્લાસ માણસોનું ઘર ભલે ને મિડલ ક્લાસ રહ્યું, પણ આપણી દીકરીઓ તો ફર્સ્ટ ક્લાસ છે ને? દીપચંદ શેઠે ક્યાંથી ઉડતી વાત સાંભળી હશે આપણી 2 રાજકુમારીઓના રૂપ વિશે, એટલે સામેથી કહેવડાવ્યું છે કે આવતા રવિવારે નમતા બપોરે અમે 10-12 જણા તમારા ઘરે કન્યાને જોવા માટે પધારીશું। અનુભાઈ વાત સાંભળીને પહેલાં તો આશ્ચર્યમાં સરી પડ્યા, પછી રાજી થયા અને પછી વિમાસણમાં પડી ગયા। વંદના, મને એક વાત સમજાવ, કાલે દીપચંદ શેઠનો પરિવાર આપણી કઈ દીકરીને જોવા માટે આવવાનો છે? મીશાને કે માજુમીને? અનુભાઈનો સવાલ $1,00,000નો હતો। આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પણ આ સવાલનો જવાબ સૂઝે નહીં એવો। હું એ જ વાતે મૂંઝાણી છું। વ્યવહારુ દ્રષ્ટિએ પહેલો સંબંધ મોટી દીકરીનો જ કરવાનો હોય, પણ મીશા અને માજુમી તો જોડિયા બહેનો છે। બંનેના જન્મ વચ્ચે ફક્ત 7 જ મિનિટ્સનો ફરક છે। આમાં શું મોટું ને શું નાનું? અરે, એના કરતાં પણ મોટી મુશ્કેલી એ નક્કી કરવાની છે કે મૂર્તિયાને સમજાવવું શી રીતે કે આ બેમાંથી કોણ મીશા છે અને કોણ માજુમી છે? અનુભાઈએ ખરું જ કહ્યું હતું, ટ્વિન્સ હોવાના કારણે એમની બંને દીકરીઓ જન્મથી જ એક સરખી દેખાતી હતી। પછી મોટી થતી ગઈ તેમ તેમ સામ્ય ઘટવાને બદલે વધતું ગયું। એવું કહેવાય છે કે પોતાના સંતાનોને જનેતા તો અલગ પારખી જ શકે છે, પણ 15 વર્ષની વય સુધી તો વંદનાબહેનને પણ ઓળખ માટે નિશાનીઓ રાખવી પડતી હતી। બંનેના વસ્ત્રો ભલે સરખા જ હોય, પણ કપાળની બિંદીનો રંગ એ અલગ જ રાખતા હતા। ક્યારેક મોટી મીશાના 7 મિનિટ જમણા કાંડે લાલ દોરો બાંધી દેતા હતા, પણ કોલેજમાં ગઈ એ પછી તો મીશા માજુમીએ આવી નિશાનીઓ પણ ફગાવી દીધી હતી। છેવટે એવું નક્કી થયું કે મીશાને જ મૂર્તિયા આગળ રજૂ કરી દેવી અને માજુમીને એ સમયે ઘરની બહાર જ મોકલી દેવી, જેથી
મહેમાનોના મનમાં કોઈ જાતની મૂંઝવણ પ્રગટ ન થાય. રવિવાર આવી ગયો. નમતી બપોર પણ આવી ગઈ અને મહેમાનોની કાર પણ આવી ગઈ. 1.25 કરોડની 2 ગાડીઓમાંથી 12 જણા બહાર ઠલવાયા. અનુભાઈ વંદનાબહેન પ્રવેશદ્વાર પાસે જ ઊભા હતા. હૈયું ઠાલવીને એમણે આવકાર આપ્યો. 5 પુરુષો હતા, 7 સ્ત્રીઓ હતી, પણ એક પુરુષને જોઈને વંદનાબહેનનું હૃદય આશંકાથી થડકી ઉઠ્યું. હે ભગવાન, આ કાળો પહાડ જો મૂર્તિઓ ન હોય તો સારું. 10 મિનિટમાં જ ખબર પડી ગઈ કે શહેરનો કદાચ સૌથી કદરૂપો એ પુરુષ જ મીશાનો હાથ માગવા માટે આવેલો ઉમેદવાર હતો. વાતમાં પરિચય આપતા દીપચંદ શેઠે તેને કહ્યું, આ મારો એકનો એક પુત્ર મૌલેશ અમેરિકામાં MBA કરીને આવ્યો છે. મારો 80% બિઝનેસ હવે એણે જ સંભાળી લીધો છે. હું તો જવા ખાતર ઓફિસમાં જઉં છું. 2-3 કલાક બેસીને પાછો આવું છું. કંપનીનું વાર્ષિક ટર્નઓવર 8 કરોડનું હતું. મૌલેશે 1 જ વર્ષમાં એને 80 કરોડ સુધી પહોંચાડી દીધું છે. અનુભાઈના ગળામાં દેડકો ફસાઈ ગયો હોય એમ માંડ ખાંસી જેવો અવાજ નીકળ્યો. સારું કહેવાય. હવે આનાથી વધારે સારું એક કામ એક જ બાકી રહ્યું હતું. દીપચંદ ઉત્સાહથી ઉછળી રહ્યા હતા. મૌલેશના હાથ પીળા કરવા છે. અમારા ખાનદાનમાં શોભી ઉઠે એવી કન્યા. દીપચંદ બોલતા રહ્યા. અનુભાઈ વિચારતા રહ્યા. કિસ્મતનો ખેલ છે આ બધો. આ કોલસાના ખાનદાનમાં ઝગમગતો હીરો શોધવા નીકળી પડ્યા છે. જો દીપચંદ આ શહેરના આટલા મોટા જાણીતા અને ધનવાન શ્રેષ્ઠી ન હોત તો મેં એમને ક્યારનાય અપમાનિત કરીને ઘરની બહાર કાઢી મૂક્યા હોત. ક્યાં મારી દીકરી મીશા અને ક્યાં આ નમૂનો? ત્યાં જ મીશા પાણીના ગ્લાસ સાથેની ટ્રે લઈને આવી પહોંચી. ડઝનિયું ખાનદાન એને જોઈને ખુશ થઈ ગયું. મૌલેશ આંખો ફાડીને ભાવિ પત્નીને જોઈ રહ્યો. જ્યારે મીશાની નજર મૌલેશ પર પડી ત્યારે એ ચકરાઈ ગઈ. હાથમાંથી ટ્રે હાલક ડોલક થવા માંડી. માંડ એણે સમતુલા જાળવી રાખી. અનુભાઈ અને વંદનાબહેન મીશાનો ચહેરો વાંચી ગયા. સમજી ગયા કે હવે આ ઇન્ટરવ્યૂને આગળ ચલાવવાનો અર્થ નથી. અણસાર તો દીપચંદ એન્ડ કંપનીને પણ આવી જ ગયો હતો. ચા નાસ્તાની ઔપચારિકતા પતાવીને ટોળી રવાના થઈ ગઈ. અનુભાઈને આવું કહીને દીપચંદે હદ કરી દીધી. ભાઈ, અમને તો કન્યા પસંદ છે. તમારો જે વિચાર હોય તે શાંતિથી જણાવજો. ધૂળ જણાવે ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો. આવા મૂર્તિયાને એક જ વાર જોયા પછી પૂરો 1 મહિનો ડિપ્રેશનમાં પસાર થાય એની સાથે આખી જિંદગી કેવી રીતે જાય? રાત્રે માજુમી બહારથી આવી. એણે પૂરી હકીકત જાણી એ ઊંડા વિચારમાં ડૂબી પડી. બીજા દિવસે સવારે નાસ્તો કરતી વખતે માજુમીએ મમ્મી પપ્પા સામે પોતાના મનની વાત રજૂ કરી. પપ્પા, દીપચંદ શેઠના પરિવારજનોને એ વાતની ખબર છે કે હું અને મીશા દીદી સરખા જ બ્યુટીફુલ છીએ? કદાચ ના, કદાચ હા, તો હું મૌલેશની સાથે મેરેજ કરવા તૈયાર છું. માજુમીનો નિર્ણય સાંભળીને ઘરની દિવાલો પણ ધ્રુજી ઉઠી. અનુભાઈ હચમચી ગયા. બેટા, તું આ શું બોલી રહી છે? તે મૌલેશને જોયો પણ નથી અને
એની સાથે? હા પપ્પા, મેં આખી રાત જાગીને પૂરતો વિચાર કરીને પછી જ આ નિર્ણય લીધો છે. ગઈકાલે આખી સાંજ હું ઘરની બહાર હતી. સમય પસાર કરવા માટે હું 10-12 ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં રખડતી હતી. એકથી એક ચડિયાતી બ્રાન્ડેડ ચીજો જોતી રહી. મારા સૌંદર્યની શોભા વધારી મૂકે તેવી 2000 ચીજો મેં બજારમાં જોઈ, પણ એમાંની એક પણ ખરીદવાની મારી હેસિયત ન હતી. પપ્પા, મારે મન ભરીને જિંદગી જીવવી છે, જગતભરના મોજ શોખ ખરીદવા છે અને એશો આરામથી માણવા છે. પણ બેટા, એટલા માટે તો મૌલેશ જેવા કદરૂપા પુરુષ જોડે? પુરુષનો દેખાવ ન જોવાય પપ્પા, એની આવડત જોવાય, આવક જોવાય અને સ્વભાવ જોવાય. પણ મૌલેશનો સ્વભાવ કેવો છે એની આપણને ક્યાં ખબર છે? સારો જ હશે, નહીં હોય તો થઈ જશે. મારા જેવી રૂપસુંદરીને પામ્યા પછી એનો અવાજ ક્યારેય ઊંચો નહીં થઈ શકે. વળી જે પુરુષ કરોડોનો કારોબાર સંભાળવામાં વ્યસ્ત હોય એની પાસે પત્નીની સાથે લડવા ઝઘડવાનો સમય ન જ હોય. તમે ફોન કરીને જણાવી દો કે અનુભાઈએ ફોન ડાયલ કર્યો. શેઠજી, મારી દીકરી માજુમીને મૌલેશકુમાર પસંદ છે. મીશાના આઘાતનો પાર ન રહ્યો. નાની બહેને આ શું કર્યું? માત્ર રૂપિયા જ જોયા? ભાવિ જીવનસાથીનો દેખાવ પણ ધ્યાનમાં લેવો જોઈએ ને. એણે તો માજુમીને કહી પણ દીધું, જોજે ને તારા મેરેજના આલ્બમમાં મૌલેશ સાથેના બધા ફોટાઓ બ્લેક એન્ડ વ્હાઇટ જ લાગવાના છે. કલરમાં લીધા હશે તો પણ. માજુમી પરણી ગઈ. એકાદ વર્ષ પછી મીશા પણ પરણી ગઈ. એનો પતિ મલ્હાર હિન્દી ફિલ્મના હીરોને ટક્કર મારે તેવો હેન્ડસમ અને સુંદર હતો. વાતચીતમાં પણ ચબરાક હતો. ભલભલાને આંજી દે તેવો. મીશા અને મલ્હારની પ્રત્યેક તસવીર દિવાલનું આભૂષણ બની રહે તેવી આવતી હતી. આ ઘટનાને આજે 10-11 વર્ષ થઈ ગયા છે. આજે બંને બહેનોની સ્થિતિ કેવી છે? માજુમીના આવ્યા પછી મૌલેશના બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર 200 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. માજુમી વર્ષના 6 મહિના એના 2 સંતાનો સાથે વર્લ્ડ ટૂર પર ઘૂમતી રહે છે. એના બાળકોને વિદેશમાં ભણવા મૂક્યા છે. માજુમી જગતના સૌથી શ્રેષ્ઠ બ્રાન્ડેડ કપડાં, સૌથી મોંઘા પરફ્યુમ, સેન્ડલ અને એસેસરીઝ વાપરી રહી છે. એનો લેડીઝ રૂમાલ પણ સોનાની જરીથી શોભે છે. સાસા ડાયમંડ સિવાય એ બીજા કોઈ ઘરેણાં પહેરતી નથી. કંપનીના 1500 કર્મચારીઓ એને ફર્સ્ટ લેડી સમજીને આદર આપે છે. મૌલેશ પણ ખરો જેન્ટલમેન સાબિત થયો છે. મીશાનું શું થયું? એનો પતિ નોકરીઓ બદલતો રહે છે. આટલા વર્ષો પછી માંડ 22,000ના પગાર સુધી પહોંચ્યો છે. મીશા ભાડાના ઘરમાં નોકરાણીની જેમ ઢસરડો કરી કરીને ચીમળાઈ ગઈ છે. એ અકાળે ડોશી જેવી દેખાવા માંડી છે. નાણાંની તંગીના કારણે ઘરમાં કાયમનો કંકાસ જોવા મળે છે. એનો પતિ હવે ફિલ્મી હીરોના બદલે ગરીબ મજૂર જેવો દેખાવા લાગ્યો છે. હવે એ લોકો ફોટો પડાવતા નથી, કેમ કે એ બંનેનો કપલ ફોટો સારો આવે એવું રહ્યું નથી. જિંદગીનો પૂરો આલ્બમ બ્લેક એન્ડ વ્હાઇટ બની ગયો છે. આ એક સત્ય ઘટનામાં મારો આશય લેશ માત્ર એવો નથી કે રૂપાળી યુવતીઓએ ધનવાન છોકરાઓ જ પસંદ કરવા જોઈએ.
પરંતુ આ તો જે બન્યું છે તે કહ્યું છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.